દર વર્ષની જેમ જોશમાં સંકલ્પ લઈ તો લઈએ છીએ આપણે મસ્ત, પણ ખબર છે કે 1 તારીખે આપણી હાલત શું થવાની હોય છે. 31 તારીખે તો જાણે શૂરવીર યોદ્ધા મેદાનમાં ઉતર્યું છે અને 1 તારીખે આવી હાલત હોય છે. આપણને ખબર હોય છે કે દર વર્ષે આપણે આવું કર્યું હોય છે, પણ આપણી હાલત નથી સુધરતી. અને હા, 1 તારીખે આળસમાં દિવસ કાઢ્યા પછી પણ આપણે પોતાના ઉપર વિશ્વાસ કરીએ છીએ કે ચલો સોમવારે ચાલુ કરીશું, સોમવારે નહીં તો પછી નેક્સ્ટ મહિનામાં ચાલુ કરીશું. આમ કરતાં ફરીથી 1 વર્ષ પૂરો. વાત તો સહી હે. દર વખતે આ જ પ્રક્રિયા ચાલુ છે, તો આ વખતે કંઈક નવું કરીએ. આ વખતે સંકલ્પ લેવાનું જ કેન્સલ કરીએ, કારણ કે સંકલ્પ શું છે કે આપણે લઈએ અને ના કરીએ તો સંકલ્પ જે શક્તિ છે ને એ તૂટતી જાય, એ ઓછી થતી જાય. એના કરતાં તો સંકલ્પ ના લેવો એ વધારે સારો. દર વર્ષે સંકલ્પ ખોટા કેમ પડે છે તો એનું એક કારણ કહું. જ્યારે આપણે સંકલ્પ લેતા હોઈએ છીએ ત્યારે આપણી જે માનસિક જે મનની પરિસ્થિતિ હોય છે એ આખી અલગ હોય છે. અને આપણને ખબર નથી કે જ્યારે એ સમય આવશે સવારે 5 વાગે ઉઠવાનું, ત્યારે આપણી જે મનની પરિસ્થિતિ હશે એ આખી અલગ હશે. આ જે મજબૂત અત્યારે જે મન કરી રહ્યું છે કે આ જ વસ્તુ હું કરીશ જ, એ મન ત્યારે એ હોતું જ નથી. મનને બસ આનંદ જોઈએ છે અને ત્યારે એને આનંદ મળતો હોય છે, તો પછી એ શા માટે 5 વાગે ઉઠે? મનની ચાલ જુઓ. 5 વાગે એને લાગે છે કે હું આનંદમાં છું, તો પછી ઉઠીને કષ્ટ શું કામ આપું પોતાને? હવે વાસ્તવમાં જોવા જાઓ તો એ ઉઠીને દોડશે તો એનું મન તન બધું આમ સ્વસ્થ થશે ઉપરથી. પણ ઊંધી ચાલ રમે છે. મન શું કહે છે કે અત્યારે આનંદમાં છું તો ઊભું થઈને કષ્ટ નહીં લેવું મારે. તો સારું મન તમને ઉલ્લુ બનાવે એના કરતાં એક કામ કરો, સંકલ્પ લો જ નહીં. એકદમ સહજ રહો. સવારે જેટલા વાગે હું ઉઠીશ એટલા વાગે કસરત કરીશ. શું થઈ ગયું? આપણે શું કરીએ છીએ, સવારે ધારો કે 5 વાગે ઉઠવાનું કહીએ છીએ, 8-9 વાગે ઉઠીએ છીએ, તો એવું લાગે છે યાર 5 વાગે ઉઠ્યો નહીં, હવે કસરત નથી કરવી મારે. પણ એના કરતાં એક કામ કરો ને, જેટલા વાગે ઉઠ્યો સહેજ રીતે ઉઠો, મસ્ત. પોતાના ઉપર નિયમોનું બંધન જ ના લગાવો. ખબર છે કે ભાઈ શરીરને આમ સારું રાખવા માટે કસરતની જરૂર છે, નિયમ મારા વગર હું 5 જેટલા વાગે ઉઠીશ એટલા વાગે કસરત કરીશ, સહેજ એકદમ. તમે અગર શેર છો તો મન સવા શેર છે. એ શું કહે છે કે હું 8 વાગે પણ હું ફોલો નહીં કરું, હું મારી રીતે હવે નેક્સ્ટ મંડેથી ચાલુ કરીશ. આ મનની એક ચાલ છે એ બતાવવા માટે કે પોતાના ઉપર વિશ્વાસ કરાય. વાસ્તવમાં તો ભરોસો પોતાની ઉપર પણ ના કરાય, કારણ કે પોતે જે બોલેલું હોય છે એના ઉપર જ મન ચાલતું નથી હોતું. તો પોતાના ઉપર ભરોસો, વિશ્વાસ એ નહીં કરવાનો. આ આખી અલગ શીખ છે. મોટિવેશનલ જે સ્પીકર હોય છે એ શકુની મામા જેવા હોય છે કે ભાંજે તું કર લેગા, એવું બધું કહે છે ને, છેલ્લે ટાઈમ આવે ત્યારે કંઈ કરતું નથી. તો પહેલી વસ્તુ, મન ઉપર વિશ્વાસ મૂકવાનું છોડી દો. આ કરવાથી એક વસ્તુ થશે કે પોતાને ઠગવાનું, પોતાને ઉલ્લુ બનાવવાનું જે કાર્યક્રમ જે છે એ બંધ થઈ જશે. પહેલાં તમે કરતા હતા પણ તમને પોતાને ખબર નહોતા પડવા દેતા કે પોતાને ઠગો છો. તમે શું કરતા હતા, 1 મહિનામાં 4 સોમવાર હોય તો શું કરો, 3 સોમવાર ના જાઓ, 1 સોમવારે જ જાશો. તો એ પ્રૂફ કરવા માટે કે મારા ઉપર હજી વિશ્વાસ કર્યા જેવો છે, કરાય હજી, હું તો કરું જ છું બધું એમ. બાકીના પછી નેક્સ્ટ 4 સોમવારે ઉપરથી 8 સોમવારે તમે નહીં જાઓ, પછી 1 સોમવારે જશો. તો આ ભરોસાનો જે ખેલ છે એ મનની એક પ્રકૃતિ છે, એને છોડી દો. પ્રકૃતિ છોડવાથી શું થશે કે ધીરે ધીરે તમે મનની જે ચાલ જે છે એ ગોળ ગોળ જે ફરતી હતી એનાથી તમે બહાર આવવાનું ચાલુ કરી દીધું છે. સહેજ એકદમ થશો ત્યારે ઓટોમેટિક બદલાવ આવશે. તમે કર્યો નહીં, આ મનની ચાલ તમે સમજી ગયા, એના લીધે ઓટોમેટિક થઈ ગયું બદલાવ. આમ ધ્યાન તમારું ધીરે ધીરે કસરત ઉપર હતું અને પછી ના જવાના લીધે હેરાન થવા ઉપર થતું હતું, પણ હવે આખું ધ્યાન વળી ગયું, પાછું પોતાની અંદર જ થઈ ગયું. એ જે મન જે ખેલ કરે છે એ મનને જોવાનું સ્ટાર્ટ કરી દો. એ જોવાનું જ્યારે શરૂ કરશો ત્યારે ધીરે ધીરે મનની પકડ તમારી ઉપર ઓછી થતી જશે. પહેલાં તમે શું કરતા હતા, મન સાથે એક થઈ જતા હતા. હવે તમે મનને ધીરે ધીરે જોવાનું શરૂ કર્યું, તમે આખા મનથી અલગ થઈ ગયા. હવે મન કઈ રીતે તમને ઉલ્લુ બનાવશે, તમે અગર એને જોઈ જ લેશો કે મન આવી રીતે તમને ઉલ્લુ બનાવે છે, તો તમે મનથી અલગ હટવાનું ચાલુ કરી દીધું, ત્યારે જ તમારી સાથે કંઈક નવું ઘટવાનું ચાલુ થઈ જશે. હવે જે નવું ઘટશે એ બોધ ઉપરથી હશે, એ તમારી સમજણ ઉપરથી હશે, એમાં કોઈ જ જાતની ચાલ નહીં હોય. એ સમજણ આપોઆપ તમારી જોડે જે જરૂરી છે એ કરાવી દેશે. મન જે છે એ પોતાના ઉપર વિશ્વાસ રાખવાનું કહે છે કે મારા ઉપર વિશ્વાસ રાખ, હું કરીશ એમ, પણ કંઈ કરતું નથી. જે સમજણ જે છે એના ઉપર હવે ધ્યાન આપો. મન જે છે એ જે ચાલ રમે છે એના ઉપર ધ્યાન આપો, બધું થઈ જશે.